સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે તમારી સાથે સમોસાની રેસીપી છે એ શેર કરું છું અને ખૂબ જ સરસ ગરમા ગરમ અને તેની સિક્રેટ રેસીપી, તેનો મસાલો છે એ હું કંઈક જુદી રીતે આજે પ્રિપેર કરવાની છું, તો તમારી સાથે શેર કરું છું. તો ચોક્કસથી પૂરો વિડીયો જરૂરથી જોજો. તો ફર્સ્ટ ઓફ ઓલ એક વેસલ મેં લીધેલું છે, તેની અંદર અરાઉન્ડ મોટી 10થી 12 ચમચી એટલે અરાઉન્ડ 1 કપ જેટલું મેં ઓઇલ છે એ અત્યારે એડ કરેલું છે. ત્યાર પછી આપણું તેલ ગરમ થાય એટલે મોટી 3 ચમચી છે હું જીરું એડ કરું છું. અને સમોસા છે એ હું 50થી 55 નંગ સમોસા રેડી કરું છું, એટલે મારું સ્ટફિંગ છે એ થોડું ક્વોન્ટિટીમાં વધારે છે. તમે તમારી રીતે ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો. ત્યાર પછી 1 ચમચી હિંગ અને 1 ચમચી હળદર પાવડર એડ કરી તેને પ્રોપર રીતે છે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છે આપણે એને સોતે કરવાનું છે. આપણું જીરું અને હળદર સતળાઈ જાય ત્યાર પછી અહીં મેં આદું, લસણ અને મરચાંની પેસ્ટ કરેલી છે તેને હું એડ કરું છું. અને આ પેસ્ટ મેં મિક્સરમાં છે એ કરેલી છે અને અરાઉન્ડ 1 કપ છે એ મેં પેસ્ટ લીધેલી છે. તો આની અંદર મેં 7થી 8 મરચી, 5થી 7 મરચાં, લસણની કળી 12થી 15 નંગ અને આદુનો એક મોટો ટુકડો છે એને મેં મિક્સરમાં છે એ પીસી લીધું છે. અને આની અંદર આપણે સ્વાદ પ્રમાણે છે એ નિમક આપણે એડ કરું છું. અને હું આખા મસાલાના ભાગનું જ હું નિમક એડ કરી દઉં છું. તો આ પેસ્ટને છે આપણે પ્રોપર રીતે આ રીતે હલાવતા જઈએ છીએ અને સાતળીએ છીએ, જેથી તેની કચાશ ના રહે અને તેનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ રીતે છે આપણી પેસ્ટમાં એન્હાન્સ થાય. તમે જોઈ શકો છો કે આપણું તેલ છે એ કિનારી પરથી છૂટું પડી ગયું છે અને મેં તેને સતત હલાવી રાખ્યું છે. ત્યાર પછી અહીં મારી પાસે 1.5 કિલો વટાણા છે, એને મેં આ રીતે ફોલી અને તેને પ્રોપર રીતે છે એ મેશ નથી કરતા, પણ મિક્સર જારમાં પલ્સ ઉપર છે આપણે તેને અધકચરા કરીએ છીએ. એટલે આપણું મિક્સર છે એકદમ સ્મૂથલી આપણે પીસતા નથી, પણ અધકચરું છે એ આપણે મિક્સરને કરીએ છીએ. જેથી કરીને અહીં મેં 2 કપ મોટા વટાણા છે એ મેં લીધેલા છે અને તેને પલ્સ મોડ ઉપર કરી અને તેને આપણે પીસી લેવાના છે. અને આને પ્રોપર રીતે આપણે એને હલાવતા જઈએ છીએ. આપણા વટાણા કાચા જ છે, જેથી કરીને તેને 15થી 20 મિનિટ માટે છે સતત આ રીતે છે તેને હલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં એક વેસલ છે એ ચેન્જ કરી લીધેલું છે અને પ્રોપર રીતે છે આ રીતે આપણે વટાણાને છે એ હલાવતા જઈએ છીએ અને કૂક કરતા જઈએ છીએ. હવે આ સ્ટેજે આની અંદર છે અરાઉન્ડ મોટી 2 ચમચી છે એ હું ગરમ મસાલો છે એ આપણે એડ કરવાનો છે. અને મસાલા બધા આપણે આ સ્ટેજે છે એ કરી દઈએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ મોટી 2 ચમચી હું ગરમ મસાલો છે એ એડ કરું છું. અને આ મસાલામાં છે એ આપણે તીખાસ લીલી મરચીથી જ છે લઈ આવવાના છીએ. અને અત્યારે મારી પાસે સાકર અવેલેબલ હતી, તો અરાઉન્ડ મેં 2 મોટી ચમચી સાકર છે એ એડ કરેલી છે. તમે ખાંડ પણ લઈ શકો છો. અને આને પ્રોપર રીતે છે આને મિક્સ કરી દઈએ છીએ. આમાં આપણે લાલ મરચું પાવડર ઉપયોગમાં લેતા નથી. હવે તેની અંદર અરાઉન્ડ 1 મોટો કપ મેં બાફેલા બટેકા છે એ લીધેલા છે, તેને હું એડ કરી દઉં છું. અને તેની અંદર છે કોથમરી પણ આપણે એડ કરી દઈએ છીએ અને આને પ્રોપર રીતે છે એ આપણે એને હલાવી લઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો છે એ બનીને રેડી છે. અને મેં આની અંદર છે એ લીંબુનો રસ પણ એડ કરેલો હતો, જેનું શૂટ છે હું કરતાં ભૂલી ગઈ હતી. તો આપણો મસાલો રેડી છે. હવે એક બાઉલમાં અરાઉન્ડ હું 1 કિલો છે એ આપણે મેંદાનો લોટ છે એ લઈએ છીએ. તો અહીં 1 કિલો મેંદાના લોટમાંથી મિનિમમ છે એ 55 નંગ સમોસા છે એ બનીને છે એ રેડી થાય છે. તેની અંદર 1 કપ જેટલો હું રવો છે એ એડ કરું છું, જે કમ્પલસરી આપણે એડ કરવાનો છે. ત્યાર પછી નિમક છે એ હું સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઉં છું. અને નિમક એડ થઈ ગયા પછી તેની અંદર અરાઉન્ડ 2 મોટી ચમચી અજમો છે એને આપણે આ રીતે હાથથી છે એ પ્રેસ કરતા જઈએ છીએ અને એડ કરતા જઈએ છીએ, જેથી તેની ફ્લેવર પણ સરસ આવે અને આપણે સમોસા છે પચવામાં પણ સરળતા રહે. તો આ રીતે છે એ આપણે એમાં 2 ચમચી અજમો છે એ એડ કરી દીધો છે. અને અહીં હું ઘીનું છે એ મોણ આપું છું, આપણે તેલનું મોણ આપતા નથી. જો બાર જેવા સમોસા ખસ્તા આપણે જોઈતા હોય તો ફરજિયાત તમારે આમાં ઘીનું મોણ છે એ લેવાનું છે. અને મોણ અત્યારે આપણે એટલું લઈએ છીએ જે આપણું મુઠ્ઠી વડે એટલું આપણે છે એ મોણ લઈએ છીએ. અને આપણે પ્રોપર રીતે છે આ લોટને આવી રીતે હલાવતા જઈએ છીએ અને મિક્સ કરતા જઈએ છીએ. અને પછી આપણે ડિસાઈડ કરીએ છીએ કે આપણે કેટલા મોણની જરૂર છે. તો તમે જોઈ શકો છો કે મારું મુઠ્ઠી વણ એટલું મોણ છે એ અત્યારે આમાં
ઘીનું મોણ અત્યારે મેં એડ કરી દીધેલું છે અને હવે આને ઠંડા પાણીથી જે લોટ પ્રિપેર કરી છે. યસ ફ્રેન્ડ, તો મારી સિક્રેટ ટીપ એ જ હતી કે ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે ઘીનું મોણ આપવાનું છે અને સેકન્ડ થિંગ, આપણે પાણી છે એ ઠંડુ લેવાનું છે. તો આપણો લોટ છે એ બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં, આ રીતે છે આપણો લોટ છે એ તૈયાર છે અને તેને 20 મિનિટ માટે રેસ્ટ આપી છે. ત્યાર પછી એક સ્લરી છે હું પ્રિપેર કરું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીં મોટી 3 થી 3.5 ચમચી છે એ મેં મેંદાનો લોટ છે એ લીધેલો છે. તેની અંદર છે એ હું ધીમે ધીમે પાણી એડ કરતી જાઉં છું અને તેની આપણે એક સ્લરી પ્રિપેર કરી છે. બિકોઝ આપણે જ્યારે સમોસા વાળી છીએ ત્યારે આપણે આ સ્લરીની જરૂર પડતી હોય છે, એટલે મીડિયમ થીક છે એ આપણે સ્લરી પ્રિપેર કરી છે અને આપણી સ્લરી છે એ તૈયાર છે. ત્યાર પછી મેંદાના લોટનો એક લુવો લઈ તેને આ રીતે છે એ મોટી રોટલી છે એ વળી લઈ છે અને રોટલીની સાઇઝ છે એ મીડિયમ થીક રાખી છે, વધારે થીક રાખતા નથી. તો તમે જોઈ શકો છો કે આપણી રોટલી છે એ મેંદાની વણી અને તૈયાર છે. ત્યાર પછી આને વચ્ચેથી એક સ્લિટ લગાવી દઈ છે, કટ લગાવી દઈ છે. તો તમે જોઈ શકો છો કે હવે આ ને અડધેથી સ્લિટ લગાવ્યા પછી હું આ રીતે છે તેને એક શંકુ આકાર છે એ આપી દઈશ અને આ રીતે ફરીથી તમને દેખાડું છું કે ઓપન કરી અને તેની એક સાઈડ છે એ હું પેક કરી દઈશ આ રીતે, આપણી જે સ્લરી બનાવી હતી, જેથી કરીને તેને બાઇન્ડિંગ મળે અને પ્રોપર રીતે છે આપણું સમોસું છે એ સ્ટિક થઈ જાય. અને હવે આની અંદર છે આપણો મસાલો છે એ આપણે ફિલ કરી દઈએ છીએ. મસાલો છે અત્યારે હું અરાઉન્ડ 1 ચમચી, મોટી 1 ચમચી છે હું ફિલ કરું છું. તમે તમારી રીતે છે ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો. હવે આ રીતે છે મારો મસાલો ફિલ થઈ ગયો છે અને ફરીથી છે તેને ઉપરથી આ રીતે સ્લરી આપણે લગાડી દઈએ છીએ અને તેને પ્રોપર રીતે છે તેને સીલ કરી દઈએ છીએ. સમોસું છે એ કરતી વખતે તેને પ્રોપર સીલ કરવું જેથી કરીને તેલમાં છે એ ખુલી ના જાય. સેમ રીતે ફરીથી એક વખત હું તમને આ પ્રિપરેશન દેખાડું. તો ફરીથી આ રીતે શંકુ આકાર કરી અને તેની એક બાજુની કિનારી છે તેને આપણે સ્લરી વડે છે એ પેક કરી દઈ છીએ અને આ રીતે છે આપણો સમોસાનો જે શેપ છે એ તૈયાર છે. આ રીતે હાથમાં લઈ અને તેની અંદર ફરીથી આપણે સ્ટફિંગ એડ કરીએ છીએ અને સ્ટફિંગ એડ થઈ જાય ત્યાર પછી તેને સ્લરી વડે છે એ પેક કરી દઈ છીએ. તો આ રીતે છે હાથની મદદ વડે આપણે ફરીથી છે એ સ્લરી લગાડી અને તેને ધીમે ધીમે છે તેની કિનારીને છે આ રીતે પેક કરતા જઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણા સમોસા છે આ રીતે ખૂબ જ સરસ રીતે છે મારા સમોસા રેડી છે અને હવે આપણે છે એને તળવાની પ્રોસેસ છે એ આપણે કરીએ છીએ. તો અહીં મેં એક વેસલમાં છે એ તેલ લીધેલું છે. તેલ ફૂલ ગરમ થાય ત્યાર પછી આપણે આ સમોસાને છે આપણે એડ કરીએ છીએ. ફૂલ ગરમ થઈ ગયા પછી તેને મીડિયમ આંચ પર લઈ આવવાનું છે અને પછી આપણે સમોસા એડ કરીએ છીએ અને આ સમોસાને આપણે ડબલ ફ્રાય કરીએ છીએ જેથી કરીને તેનું ઉપરનું પડ છે એકદમ ક્રિસ્પી થશે, તેનું લાઇટ ગુલાબી કલર પણ જળવાઈ રહેશે અને સેકન્ડ થિંગ ખૂબ જ સરસ ફરસા પણ થશે. તો તમે જોઈ શકો છો કે 2 મિનિટ સુધી આપણે સમોસાને હલાવતા નથી. ત્યાર પછી છે આ રીતે હળવા હાથે છે આપણે સમોસાને હલાવતા જઈએ છીએ અને તેને છે એ આપણે તેલમાં સોતે કરી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું તમારા માટે આવી અવનવી રેસિપીઝ છે એ લઈને આવતી હોય છું અને તમે આ સમોસાની રેસીપી છે એ ચોક્કસથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે આપણા સમોસા છે 30% કૂક છે. હવે એને હું એક ડિશમાં છે એ બહાર કાઢી લઉં છું અને ફરીથી એ ઠંડા થઈ જાય ત્યાર પછી એ જ સમોસાને આપણે ડબલ ફ્રાય કરીએ છીએ. તો ફરીથી છે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને તેની અંદર આ સમોસા પાછા આપણે એડ કરી દઈએ છીએ અને તેને હવે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે તેને તળી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે બટેકાના મસાલાવાળા સમોસા છે એ તો તમે ખાધા જ હશે ચોક્કસથી, પણ તમે એક વખત આ વટાણા જે મેં મિક્સર બનાવેલું છું તે મિક્સરથી સમોસા છે એ ચોક્કસથી ટ્રાય કરજો, જે ખૂબ જ સરસ લાગશે. અને વટાણાનું પ્રપોર્શન આપણે ડબલ રાખી છીએ અને બટેકાનું પ્રપોર્શન એનાથી આપણે અડધું રાખી છીએ, જે ચોક્કસ વાતનું ધ્યાન રાખવું. અને રેસીપી છે આ બનાવજો ચોક્કસથી અને હું તમારા માટે આવી અવનવી રેસિપીઝ છે એ લઈને આવતી હોય છું. તો આપણા સમોસા છે આ રીતે સમોસા રેડી છે અને તેને આપણે છે એક પ્લેટમાં છે આપણે કાઢી લઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણા સમોસા છે તેને એક પ્લેટમાં હું
સર્વ કરી દઉં છું ને તેની સાથે ખજૂર અને આંબલીની આપણી ખટમીઠી ચટણી અને ફુદીના કોથમરીની ચટણીને હું સર્વ કરું છું. અને આ સમોસું જે ખૂબ જ સરસ કડક છે એ તૈયાર છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.